હેલો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે ફરી નવા લેક્ચરમાં આગળ વધીએ. તમે જોયું હશે કે અગાઉના લેક્ચરમાં આપણે કુલમનો નિયમ અંગે ચર્ચા કરેલી, જે તમારી સામે સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે. તો એ નિયમ તમે મોઢે કરી નાખ્યો હશે, નીચેની થિયરી પણ તમને લગભગ તમે નોટ લખી નાખી હશે અને મોઢે કરી હશે. તો આગળ વધીએ. તો હવે કુલમના નિયમની અંદર આપણે આકૃતિમાં બે બિંદુવત ધન વીજભારો લીધેલા, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે બંને ધન વિદ્યુતભાર Q1 અને Q2. તો હવે આપણે આગળ વધતા પહેલાં આ આકૃતિને ફરી એકવાર ધ્યાનથી સમજી લઈએ કે અહીંયા એક બાબત જે બાકી હતી, જે આપણે એક અગત્યના નિયમ તરફ જઈએ છીએ, તો થોડી આની પણ ચર્ચા કરી લઈએ ને. તો તમે જોઈ શકો છો કે બંને ધન વિદ્યુતભાર છે અને લગભગ આપણે પહેલાં લેક્ચરમાં સમાન વીજભાર તો અપાકર્ષણ અને અસમાન વીજભાર તો આકર્ષણ, તો અહીંયા બંને ધન વિદ્યુતભાર છે, પ્લસ Q1 અને પ્લસ Q2. તો હવે વાત કરીએ કે Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું અપાકર્ષી બળ F12. તો પહેલાં તો આ લખવાની રીત સમજી લો તમે કે કોના પર લાગે છે, તો કે ભાઈ Q1 ઉપર, એટલે F1 ઉપર લાગતું બળ. કોના વડે લાગે છે, તો કે Q2 વડે, એટલે F12 લાગે છે એક ઉપર, કોના વડે લાગે છે, 2 વડે. ઓકે, તો Q1 ઉપર Q2 વડે લાગતું બળ F12 અપાકર્ષી પ્રકારનું. એ જ રીતે અહીંયા Q2 ઉપર એટલે F2 લાગતું બળ કોના વડે લાગે છે, તો કે Q1 વડે, એટલે F21 કયા પ્રકારનું, અપાકર્ષી પ્રકારનું. તો આ જે બાબત છે એને હવે આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ છીએ. હવે કુલમનો જે નિયમ છે એનું સદિશ નિરૂપણ અથવા સદિશ સ્વરૂપ. તો તમારી સામે એક આકૃતિ તમને દેખાય છે, જેમાં આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ઓકે, ઉગમ બિંદુ તો કે ઓરિજિન O છે. હવે તમે આકૃતિ સમજી લો તો તમને ખ્યાલ છે, સદિશ જે ચેપ્ટર આપણે ભણેલા એમાં કોઈ પણ સદિશને દર્શાવવા માટે ઉગમ બિંદુ જે છે એ અગત્યનું છે. તો અહીં આપણી સામે એક તંત્ર આપેલું છે અને જ્યારે આપણે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ સમજીએ છીએ ત્યારે પહેલાં સમજી લઈએ કે આપણી પાસે બે વિદ્યુતભાર છે, Q1 અને Q2. આપણી સરળતા ખાતર અહીંયા બંને વિદ્યુતભાર ધન છે. તો પ્લસ Q1 અને પ્લસ Q2. તો ઉગમ બિંદુને અનુલક્ષીને Q1નો સ્થાન સદિશ R1, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને Q1નો સ્થાન સદિશ કયો છે, R1. એ રીતે Q2નો સ્થાન સદિશ R2 છે. અહીંયા દેખાય છે તમને Q2નો સ્થાન સદિશ R2. ઓકે, હવે આપણે કુલમના નિયમ અનુસાર Q1 પર Q2 વડે લાગતું બળ, તો જે આપણે સમજી ગયા. હવે સદિશનો ઉલ્લેખ અનિવાર્ય છે, એટલે આપણે સદિશનો ઉપયોગ કરીશું દરેક સંજ્ઞાની અંદર જે સદિશ છે એના માટે. તો Q1 પર Q2 વડે લાગતું બળ F12, જે આકૃતિમાં મેં દર્શાવ્યું છે, બંને સમાન વીજભાર છે માટે લાગતા જે બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. બહુ સીધો જોઈ લો તમે અહીંયા કે આ જે Q1 છે એના ઉપર Q2 વડે લાગતું અપાકર્ષી બળ હંમેશા
આ Q1 ને શું કરશે? દૂર ધકેલે છે. મતલબ કે આના વડે Q2 વડે Q1 પર લાગતું બળ F12 એ આ દિશામાં લાગે છે, અપાકર્ષી. એ જ રીતે Q2 પર Q1 વડે લાગતું જે અપાકર્ષી બળ છે એ આ બાજુ છે, જે આપણે અગાઉની આકૃતિમાં પણ જોયેલું. તો Q1 પર Q2 વડે લાગતું બળ F12. હવે Q2 થી Q1 તરફના સદિશને આપણે R12 વડે દર્શાવીએ છીએ. તો જે અહીંયા આકૃતિમાં તમને આપેલું છે, તો આ કઈ રીતે નક્કી કરવું? તો આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું છે? તો કે Q2 થી Q1 તરફ. કારણ કે અહીંયા આપણે Q1 પર Q2 વડે લાગતા બળની ચર્ચા કરીએ છીએ, F12ની. તો એનો જે સ્થાન સદિશ આપણે નક્કી કરવાનો છે એ આ રીતે કે Q2 થી Q1 તરફના સદિશને, તો આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે Q2 અને અંતિમ પોઈન્ટ કયું છે? Q1. તો એ દર્શાવવા માટે Q2 થી Q1 તરફના સદિશને R12 વડે દર્શાવીશું. તો R12 એટલે શું વળી પાછું શોધવું હોય તો યાદ આવ્યું? આપણો સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો એના પરથી તમે આ બાબતને સરળતાથી સમજી શકો છો કે R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. ઓકે, તો Q2 થી Q1 તરફના સદિશને આપણે R12 વડે દર્શાવીશું અને R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. ઓકે, એ જ રીતે આગળ ચાલીએ તો Q2 પર હવે Q1 વડે લાગતું બળ F21. તમે હવે પરિચિત છો સંજ્ઞાથી, એટલે આપણે એમાં ઊંડા ઉતરતા નથી, ધ્યાનથી સમજજો. અને Q1 થી Q2 તરફના સદિશને R21 વડે દર્શાવ્યું છે. ઓકે, તો R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1, જે આપણે અહીંયા ઉપર લીધેલું છે. સમજણ પડી? તો હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે Q2 વડે Q1 બળ પર લાગતા બળ માટે સ્થાન સદિશ R12 અને Q2 પર Q1 વડે લાગતા બળ માટે સ્થાન સદિશ R21. ઓકે, અહીં સુધી બરાબર? આ થઈ સદિશની વાત. હજુ આપણે કુલમના નિયમને સદિશ તરીકે સમજવાનો છે. તો આગળ ચાલીએ. હવે એને સદિશ તરીકે દર્શાવીએ આપણે. ઓકે, તો તમારી સામે સદિશોને તેમના એકમ સદિશ વડે દર્શાવીએ. કારણ કે સદિશ હોય તો ત્યાં એમનો એકમ સદિશ હાજર જ હોય. તો આપણો જે R12 સદિશ છે, કયો સદિશ? R12 સદિશ. એની જ દિશામાંનો એકમ સદિશ કયો હોય? તો કે ભાઈ R12 કેપ. ઓકે, અને એકમ સદિશ એટલે શું? તો કે સદિશ અને તેના માનનો ગુણોત્તર. ઓકે, તો R12 સદિશની દિશામાંનો એકમ સદિશ, આ દિશામાંનો એકમ સદિશ કયો છે? તો કે R12 કેપ. અને R12 કેપ ઇઝ ઇક્વલ ટુ R12 વેક્ટર બાય R12. આ એનું માન અને આ એનો સદિશ. તો સદિશ અને માનનો ગુણોત્તર એકમ સદિશ આપે છે. ચલો આગળ ચાલીએ. તો R12 સદિશ, જે આપણે આગળના પેજમાં જોયેલું, R1 માઇનસ R2, અને એનું માન છે માટે R1 માઇનસ R2 મોડ. ઓકે, ચલો રેડી? આ સમજણ પડી એકમ સદિશની. એ જ રીતે R21 સદિશ જે છે એની દિશામાંનો એકમ સદિશ, તો કે ભાઈ R21 કેપ. તો ભાઈ R21 કેપ એટલે તો કે R21 સદિશ બાય R21 માન. ઓકે, ચલો એને પણ આપણે આગળ વધીએ. તો R21 સદિશ માટે R2 સદિશ માઇનસ R1 સદિશ બાય R2 સદિશ માઇનસ R1 સદિશ મોડ. આ એનું માન દર્શાવે છે અને આ એનો સદિશ આપે છે. તો આ થઈ ગયા બંને સદિશોની દિશામાંના એકમો સદિશો. ઓકે, ખાસ નોટ યાદ રાખજો કે આ તંત્ર માટે આપણી પાસે જે બે એકમ સદિશો છે R12
કેપ અને R21 કેપ જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, મતલબ કે R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 કેરેટ. આનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે, એટલે આ નોટ ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ તંત્રની તમે ચર્ચા કરતા હોય તો એના એકમ સદીશો પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે. રેડી? તો ચલો થોડા આગળ વધીએ. હવે પહેલાં વાત કરીએ આપણે કે Q1 પર Q2 વડે લાગતા બળને હવે આપણે સદિશ સ્વરૂપે દર્શાવવો છે. સમજી લીજો, બહુ સરળ છે. કુલમના નિયમને જે એપ્લાય કરવાનો છે, એટલે બહુ ચિંતા નહીં, ખાલી સદિશ સ્વરૂપે જ દર્શાવવાનો છે. તો સૂત્ર તમને યાદ છે બધાને કુલમના નિયમનું? તો પહેલાં જોઈ લો કોના પર બળ લાગે છે, તો કે ભાઈ Q1 ઉપર. કોણ લગાવે છે? Q2 લગાવે છે, એટલે F12 સદિશ. રેડી? ચલો 1/4πε0 કોના માટે, તો કે K માટે. Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. ઓકે, સૂત્ર કયું છે? કે Q1 Q2 અપોન R સ્ક્વેર. માત્ર શું દર્શાવ્યું અહીંયા આપણે, તો કે ભાઈ આપણે સદિશોનો ઉપયોગ કર્યો છે. અહીંયા શું કર્યું છે? સદિશનો, કારણ કે કુલમના નિયમને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવો છે. રેડી? ચલો આગળ ચાલીએ. તો હવે આ જે આપણો એકમ સદિશ છે, જે આપણે ઉપર એનું મૂલ્ય મેળવેલું છે, એનો અહીંયા આપણે ઉપયોગ કરશું પાછા. ઓકે, તો શું આવશે જોઈ લો. 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર. આ એનું મૂલ્ય છે, જ્યારે એકમ સદિશ માટે R12 સદિશ બાય R12 મૂલ્ય. ઓકે, ચલો તો હવે તમે નીચે જુઓ, R12 સ્ક્વેર ઇન્ટુ R12 સમાન આધાર, તો ઘાતાંકનો સરવાળો થાય, માટે એક નવું પદ તમારી સામે આવશે 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 ક્યુબ. ઓકે, અને અહીંયા શું આવશે? R12 સદિશ. આ થયું બળ કોના માટે, તો કે ભાઈ Q1 ઉપર Q2 વડે લાગતું બળ. રેડી? ખ્યાલ આવ્યું? આ ઇક્વેશન. ચલો આમાં પણ હજુ આપણે થોડા આગળ વધીએ અને આની જે સદિશ મેળવવાની જે રીતો છે એ અનુસાર આપણે એમાં મૂલ્ય એપ્લાય કરીએ. તો તમે જોઈ શકો છો F12 Q1 પર Q2 વડે લાગતું બળ 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R1 સદિશ માઇનસ R2 સદિશ ક્યુબ ઇન્ટુ R1 માઇનસ R2 સદિશ. આ જે છે એમાં જ એ સદિશ મેળવવાની જે રીત છે આપણી, એ આપણે એપ્લાય કરી છે, જેથી કરીને આગળ કોઈ પણ પ્રકારના સદિશ અંગેનો કોઈ દાખલો પૂછાય તો તમે આનો ઉપયોગ કરીને સરળતાથી સોલ્વ કરી શકો. ખ્યાલ આવ્યો? ચલો આગળ. આ જ રીતે ફટાફટ હવે સમજીએ. તો આ જ પ્રમાણે Q2 પર Q1 વડે લાગતું બળ F21. ખ્યાલ છે કોના પર લાગે છે? 2 ઉપર. ઓકે, કોણ લગાવે છે? તો કે ભાઈ 1, એટલે F21. ચલો એને સદિશ સ્વરૂપે ફટાફટ લખી નાખીએ. તો F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 Q2 બાય R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. આના પરથી હવે ડાયરેક્ટ આ બધી જ મેથડ આમાં પણ આવી શકે છે, પણ આપણે સીધું શોર્ટમાં છેલ્લું જે ફોર્મ છે લખીએ છીએ અહીંયા. તો ચલો F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R21 સદિશ માઇનસ R21 ક્યુબ ઇન્ટુ R21 માઇનસ R21 સદિશ. ઓકે, જે આ જે છે એની અંદર આપણે એના શું કર્યા છે? સદિશ મેળવવાની રીતને એપ્લાય કરી છે. બીજું, હવે ખાસ જે ઉપર આપણે નોટ્સમાં ધ્યાન આપેલું કે મેં તમને કીધું કે એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. આ નોટ શું છે કે ભાઈ R21 કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12 કેપ. ચલો આને આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ. તો અહીંયા પરંતુ R21 કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12 કેપ. તો આ જે સમીકરણ છે એને થોડું અલગ લખીએ તો લખી શકાય. અહીંયા જે આપણે 21નો ઉપયોગ કર્યો છે ત્યાં 12 લખવું હોય તો
તો કે કંઈ નહીં, માઇનસ કરો અને આગળ વધો. આ માઇનસ નથી એટલે ચિંતા કરતા નહીં, ઇન્ટુ છે. ચલો, તો હવે અહીંયા મેં F21ની જગ્યાએ શું કર્યું છે? જો બળ કયું છે? F21, મતલબ કે Q2 પર Q1 વડે લાગતું બળ છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 ક્યુબ ઇન્ટુ R12 કેપ. તો આ જે એપ્લાય કર્યું એના માટે માત્ર શું બદલાય છે? તો કે ભાઈ આપણે R21ની જગ્યાએ R12 એપ્લાય કરીએ છીએ ત્યારે માત્ર એની દિશા બદલાય છે, એટલે અહીંયા શું આવશે? માઇનસ. અને એ માઇનસ અહીંયા આપણે એપ્લાય કર્યું છે. ચલો, તો આ સૂત્ર હવે કોનું થયું? ચલો બોલો બોલો ફટાફટ. આ સૂત્ર હકીકતમાં છે કોનું? તો જોઈ લો ઉપરના સમીકરણમાં F12 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. એ જ વસ્તુ અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો આ જે છે એ આ થયું. તો અહીં લખી શકો તમે -1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R1 સદિશ માઇનસ R2 સદિશ ક્યુબ ઇન્ટુ R1 સદિશ માઇનસ R2 સદિશ. તો આના ઉપરથી લખી શકીએ કે બળ કોનું છે? તો કે ભાઈ F21, અને આપણે જે એપ્લાય કર્યું એ હકીકતમાં શું છે? F12. ઓકે, તો F12 ઇઝ ઇક્વલ ટુ શું થાય? -F21. શું થયું? F12 ઇઝ ઇક્વલ ટુ -F21. અને અહીં લખીએ છીએ તો F21 સદિશ માઇનસ આ કોનું પદ છે આપણું? તો કે ભાઈ F12નું. તો મૂકી દો F12. આ માઇનસ અહીંયા છે, મતલબ કે તમે જોયું બંને બળ કેવા હોય છે? તો કે સમાન હોય છે. અને માઇનસ દર્શાવે છે બંને પરસ્પર વિરુદ્ધ. જે આપણી આ આકૃતિમાં તમને દેખાય છે, જે આપણી પાસે આગળની આકૃતિ જે મેં દર્શાવેલી છે એમાં કે તમે જોઈ શકો છો બંને બળ કેવા લાગે છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. ઓકે, તો હવે પ્રશ્ન એ થાય કે સમાન વીજભાર છે તો અપાકર્ષી બળ લાગવાનું જ છે, અને અસમાન છે તો આકર્ષી બળ. તો એના માટે થોડી અગત્યની જે થિયરી છે એના તરફ આપણે આગળ વધીએ. તો આમ તમે આગળનું જે પદ જોયું એના પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ. કઈ? યાદ આવ્યું? આવ્યું. કયું? કે ભાઈ બળ સમાન છે અને પરસ્પર વિરુદ્ધ છે. શું થયું? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. યાદ આવ્યો કંઈક નિયમ? આવું ભણ્યા હતા આપણે કંઈ? આવ્યું. શું છે એ? તો ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આમ કોલમનો એ જે નિયમ છે એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. યાદ રહ્યું? એનો મતલબ સીધો થયો કે બંને બળ સમાન હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, ચલો રેડી, તૈયાર થઈ ગયા. ચલો, તો કુલમનો નિયમ એ શું છે? ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. ચલો, એક અગત્યની નોટ જોઈ લો. જો Q1 અને Q2 બંને ધન અથવા બંને ઋણ હોય, ચલો કેવા છે? બંને ધન અથવા બંને ઋણ. એનો મતલબ થાય બંને સમાન વીજભારિત છે. ચલો, શું થાય? કયું બળ લાગશે બંને વચ્ચે? તો એઝ યુઝ્યુઅલ તમને ખ્યાલ છે અપાકર્ષી બળ લાગશે. તો હવે ખબર કઈ રીતે પડે આપણને કે ભાઈ અપાકર્ષી છે? સમાન વીજભાર છે એટલે અપાકર્ષી છે જ, પણ એકમ સદિશ સાથે જો એની આપણે સરખામણી કરીએ અથવા એકમ સદિશની રીતે જો આપણે એને સમજીએ તો નીચે આકૃતિ ધ્યાનથી સમજી લો. આપણી પાસે બે વિદ્યુત ભારો છે, ધ્યાનથી સમજી લેજો. એટલે આ થિયરી કન્ટિન્યુ એક આખો પ્રશ્ન બને છે કે ભાઈ કુલમના નિયમનું સદિશ નિરૂપણ સમજાવો તો અહીં સુધી તમારે લખવાનું થાય છે. ઓકે, તો આને પણ ધ્યાનથી સમજી લેજો એટલે જેથી કરીને લખવામાં સરળતા રહે તમને કે ભાઈ જો Q1 અને Q2 બંને ધન અથવા બંને ઋણ હોય એટલે કે સમાન વીજભારિત હોય તો અપાકર્ષી બળને દર્શાવવા માટે F21 કોના પરનું બળ છે? તો ભાઈ Q2 પર Q1 વડે લાગતું બળ. જો F21 એ R21 કેપની દિશામાં હોય, બંને એક જ દિશામાં,
જે આકૃતિમાં મેં દર્શાવ્યું છે કે ભાઈ F21 દિશા તમે જોઈ શકો છો, આ બાજુ લાગે છે ધન એક્સ દિશામાં, અને તમે જોઈ શકો છો R21 કેપની જે દિશા છે એ પણ એક જ, બંને એક જ દિશા છે ને? તો કયું બળ લાગે? અપાકર્ષણ. ઓકે, આવું તમે બીજું એક ફોર્મ જો લખવું હોય તો F12 સદિશ એ કઈ દિશામાં હોય તો કે R12 કેપની દિશામાં, તો શું થાય? તો કયું બળ લાગશે? અપાકર્ષી. મતલબ કે જે બળ છે એનો જ એકમ સદિશ બંને એક જ દિશામાં હોય તો અપાકર્ષી બળ લાગે છે, બરાબર? અને અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો બંને પરસ્પર લાગતા બળો કઈ દિશામાં છે તો બંને એકબીજાને દૂર ધકેલે છે. તમે જોઈ શકો છો Q2 એ Q1ને દૂર ધકેલે છે આ બાજુ, અને Q1 એ Q2ને આ બાજુ દૂર ધકેલે છે. ઓકે, તો અહીંયા F21 એ R21 કેપની દિશામાં છે એટલે લાગતું બળ અપાકર્ષી બળ. આગળ એક ઇક્વેશન આપણે સમજેલા છીએ કે બંને સમાન વીજભાર હોય કે પછી હોય, ચાહે ધન હોય કે ઋણ હોય, પણ એમનો ગુણાકાર આપણને હંમેશા ધન જ મળે છે એટલે Q1 Q2 ગ્રેટર ધેન 0. તો લાગતું બળ કયું હતું? યાદ આવ્યું? અપાકર્ષણ. ઓકે, ચલો તો બીજું, જો Q1 અને Q2 બંને વિજાતીય હોય, ચલો આ પાછું આગળનું પદ, તો જો બંને વિજાતીય હોય તો F21 એ માઇનસ R21 ઇઝ ઇક્વલ ટુ R12ની દિશામાં. લો બોલો, જો બંને એક જ દિશામાં તો અપાકર્ષણ, પણ F21 જે છે એ માઇનસ R21 કેપની વિરુદ્ધ દિશામાં, એટલે આ જે દિશા છે એ દિશામાં અથવા R12ની દિશામાં હોય તો લાગતું બળ કયું? અપાકર્ષણ. ફરી F12 અને R12 કેપ એક જ દિશામાં તો અપાકર્ષણ, અને F21 એ માઇનસ R21ની દિશામાં અથવા R12 કેપની દિશામાં હોય તો અપાકર્ષણ એટલે આકર્ષણ બળ લાગે. ચલો નીચે આકૃતિમાં જોઈ લો. ચલો, એક ધન વીજભાર Q1, એક ઋણ વીજભાર માઇનસ Q2, બંને એકબીજા પર બળ લગાવે છે. આપણે પહેલાં જોઈ લઈએ F21 સદિશ કઈ દિશામાં છે? તમે જોઈ શકો છો, દેખાય છે ને આકૃતિમાં? ઓકે, કઈ દિશામાં છે તો કે ભાઈ R21 કેપની વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશા એ કઈ થઈ તો કે ભાઈ માઇનસ R21 કેપની દિશા થઈ, બરાબર ને? આ દિશા કઈ બાજુ આવે? આ બાજુ. તો આ બંને એક જ દિશામાં થયા તો કયું બળ હોય? અપાકર્ષી. પણ સીધો આની સાથે જો આને સમજવું હોય તો જો બંને એક જ દિશામાં તો અપાકર્ષણ, જો બંને વિરુદ્ધ દિશામાં તો આકર્ષણ. રેડી? એ રીતે ખબર પડી ગઈ હવે સદિશનો. હવે આપણો જે કુલમના નિયમનો, હજુ આમાં પણ કંઈક કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ લખીને મોકલજો. આપણે થોડું હજુ આને ડીપમાં સમજીશું, બરાબર? કોઈ મુશ્કેલી નથી ને? તો છેલ્લે એક અગત્યના ટોપિકને ચલાવી આપણે પૂર્ણ કરીએ. તો જોઈ શકો છો તમે કે આપણું કુલંબીય બળનું જે સમીકરણ છે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². આ સૂત્રમાં એક અગત્યની વ્યાખ્યા તરફ આપણે જઈએ આગળ. એના માટે આ તો ધારો કે આ બંને જે વીજભારો છે Q1 Q2 એ મૂલ્ય બંનેનું 1 કુલમ છે. મતલબ કે Q1 ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ, Q2 ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ, અને બંને વચ્ચેનું જે અંતર છે એ 1 મીટર છે. ચલો આ બધી જ કિંમતને આપણે એપ્લાય કરીએ તો K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹. યાદ છે તમને બધાને? યાદ આવ્યું? બરાબર, ચલો યાદ આ ગયા. ઓકે, તો Q1 1 કુલમ, Q2 1 કુલમ, R 1 મીટર ઇઝ ઇક્વલ ટુ શું આવે તો કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ કુલમ, 9 ન્યૂટન. મતલબ કે લાગતું બળ
કેટલું છે? 9 × 10⁹ ન્યૂટન જેટલું. પણ કઈ પરિસ્થિતિમાં? બંને વીજભાર 1 કુલમના હોય તો, અને બંનેને જો 1 મીટરના અંતરે મૂકવામાં આવે તો. ઓકે, તો આ પરથી વિદ્યુત ભારના એકમ કુલમની બળના સંદર્ભમાં વ્યાખ્યા આપી શકીએ આપણે. ઓહો, બળના સંદર્ભમાં કુલમની વ્યાખ્યા. કુલમ શું છે? તો ભાઈ ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત ભારનો એસઆઈ એકમ દર્શાવ્યો છે આપણે. ઓકે, તો એ કુલમની બળના સંદર્ભમાં વ્યાખ્યા સમજીએ તો શું વ્યાખ્યા છે? જોઈ લો નીચે, યાદ રાખવાની છે. શક્ય હોય તો 3 વખત લખી યાદ રાખો, જેથી જલ્દી યાદ રહી જાય. ચલો, 1 કુલમ એ એટલો વિદ્યુત ભાર છે. બોલો, 1 કુલમ એ એટલો વિદ્યુત ભાર છે કે જે એટલા જ મૂલ્યના બીજા વિદ્યુત ભારથી શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે મૂકતા 9 × 10⁹ ન્યૂટનનું અપાકર્ષણ વિદ્યુત બળ અનુભવે છે. ખ્યાલ આવ્યો? 1 કુલમ એ એટલો વિદ્યુત ભાર છે કે જે એટલા જ મૂલ્યના મતલબ કે બીજો વિદ્યુત ભારનું મૂલ્ય પણ કેટલું છે? 1 કુલમ. તો કે 1 કુલમ એ એટલો વિદ્યુત ભાર છે કે જે એટલા જ મૂલ્યના બીજા વિદ્યુત ભારથી શૂન્યાવકાશમાં જો 1 મીટર અંતરે મૂકતા કેટલું બળ લગાવે છે? તો કે 9 × 10⁹ ન્યૂટનનું અપાકર્ષણ વિદ્યુત બળ લગાવે છે. તો આ થઈ ગઈ કુલંબની વ્યાખ્યા. કોણ છે કુલમ? તો કે ભાઈ વિદ્યુત ભારનો એસઆઈ એકમ. બીજી વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં વ્યાખ્યા છે, આપણે પછી સમજીશું. પણ આ વ્યાખ્યા અત્યારે તમે ધ્યાનથી સમજી લો. ફરી એકવાર ધ્યાન આપો કે 1 કુલમ એ એટલો વિદ્યુત ભાર છે કે જે એટલા જ મૂલ્યના બીજા વિદ્યુત ભારથી જો એને શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે મૂકતા 9 × 10⁹ ન્યૂટનનું અપાકર્ષણ વિદ્યુત બળ અનુભવે છે. આને કહેવાય 1 કુલંબ વિદ્યુત ભાર. ઓકે, જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરો અને તમારા મિત્રને દરેક જગ્યાએ તમે મોકલી શકો છો, વધુને વધુ ફેલાવી શકો છો. તમે જો આ જે ઉપયોગ કરો છો આ લેક્ચરનો, એવો ને એવો બીજા મિત્રો પણ ઉપયોગ કરી શકે. એના માટે વધુને વધુ તમારા મિત્ર સુધી પહોંચાડો. બરાબર? ચલો, મળી આવતા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ જે પ્રશ્ન છે બધા એ તમારે 2 કે 3 વખત લખીને તૈયાર રાખવાના છે. જેવું આ, બરાબર? તો ઓકે, મને સાંભળ્યો એ બદલ થેન્ક યુ, આભાર. જય હિન્દ. મળીએ આગળના લેક્ચરમાં.